નરોડા મુઠિયા અમદાવાદ. શું પ્રશ્ન હતો? પ્રશ્ન એ તો દારૂ છોડાવવાનો છે અને ઘરમાં થોડુંક તકલીફ છે બહુ. થોડુંક એટલે શું? હા થોડુંક એટલે શું? થોડુંક કચ્છું ના એટલે દારૂની જ સમસ્યા. દારૂ છૂટ્યો એટલે થોડુંક બધું પૂરું ભેગું આવી ગયું બધું. થોડુંક છે ને દારૂ જે છે દારૂ છૂટ્યો એટલે બધું આવી ગયું લાઈનમાં. થોડુંક તો બહુ સફળ છૂટતું જ નહીં. મારા જોડે છૂટી જાય ને તમારી તને કેવું લાગે? આ તો ઇતિહાસ છે 40 વર્ષના ને ઉઘરાવરી ગયા છે. બધેથી રાની છેલ્લે આવીશું અહીંયા. 40 વર્ષના ઉઘરાવાયા છે મેં. 40 વર્ષથી જે દારૂ ને આમ એનો બાપ ને માં ગણતા હતા ને એવા ઉઘરાવાયા છે. બંધ કરી દીધી આય કરી આમે દીધી. તમારું મારા સેવકો બનાવી દીધા એમને. હે આમને મળ્યા ને આમને એમને લઈ આયા છે અહીંયા. સારું કર્યું. તારું ઘર જે છે ને સુખી રહે. ઓહો બધા સારું છે. એક કામ કરો સેવક બે હોતો નહીં. પેલી બે બાટલીઓ અંદર પડી છે ગિલાસ બે લાવો અને બે બાટલીઓ લાવો. તમે બે અહીંયા આવો ત્યાં જઈને આપણે પીવાનો સાથે બસ પી જ લેવા ઈચ્છા થઈ ગઈ છે. એટલે એના માટે છેલ્લા છોડતા પણ પી લઈએ. એને ખબર પડે કે માતા આ પહેલી વાર ઇન્ડિયામાં પહેલી વાર મળી છે. અમારા જોડે જશ્ન મનાવી લીધું પહેલી વાર. છેલ્લે છોડતા પી લઈએ ને. હા પાડે હે પેલો કોણ વાઠાલે વાઠાવું આ બાજુ હોય ભલે બાપ કોઈ તો શું હતો બાબો અરે આ ગાળે તું બાપો બોલે છે બાબો બોલે છે છોડ વાંધો નહીં તું સાડી વાર હે માર તો તારું કોઈ કોમ નહીં એમને બેન આગળ કરે આ બાજુ સીધા બતાય માં એક કાલ શરમ નહીં આવે છે આ કોણ થાય છે એવું માએ કેવી આશા રાખી દીકરા જોડે દીકરો ડોન બને વસ્તીમાં મારફાડ કરે પછી આ બાજુ ગલીમાં 4 જણા ભેગા થઈને પીવા જાય એવી આશા રાખેલી એવી રાખેલી કેવી રાખેલી બોલ તું જ કે માં જોડે તો માના જોડે તો તે અવતાર લીધો છે માએ તને અવતાર આલ્યો છે તો તું બોલ હેડો ચમચમ નો આલ્યો બોલ ઉમ્મીદોની પાણી ફેરવો છો ને તમે બધા દીકરા હોય કે બાપ જે હોય બધું ઉમ્મીદો પર પાણી ફેરવો છે આ લોકોનું. હા હવે આમાં તને હું ઘાલ દઉં મય કે હું ઘાલ દઉં તારામાં હું ઉતારી દઉં. આ તમારા વ્યસનો જે લત લાગી છે ને એ જ તમને આ જીવનમાં તમારો પેલા મૃત્યુ તરફ લઈ જાય છે. તમને શું છે કે આમાં શું છે કે તું જ કે હે દુનિયાની બધી માતાઓ બોલશે બુવાઓ બોલશે પણ વારવું પડશે પહેરી ગયું છે. હું તો કશું બહારથી નહીં કશું પહેરતું નહીં કરું. એક લત લાગી છે ને લત છૂટતી નહીં તમને. અત્યારે એ લત વાળી હું એ લત વાળી જ માતા છું. જે લત લાગતી હોય ને તમને લાગે મને લાગે જ છે બરાબર ને. જેમ તમને દારૂની લત લાગે તો મને છોડાવવાની લત લાગે છે તમને. હે એટલે નહીં હું એ જ છું. પૂછી લો આ બધા સેવકો છે પહેલી વાર આવ્યા છો હજુ નહીં ખબર પડે થોડા આવતા જતા એટલે આઈડિયા આવશે કાં તો કાઠું પામશે. જે આ એ બધા લાઈનમાં જ લીવાના જ મારતો બરાબર ને. ચાલ મદદ તો કરું બધાને ભલે વાતો નહીં. તું માઇક છોડે પાછો હાલ પાછો જતો રહ્યો એમાં ફાય એને ધારવું પડે બરાબર. આ તો થોડું થવાનું. હવે શું કરવાનું તાર માઇક નજીક રાખો ભાઈ. અરે દારૂ શું કરવાનું સાચું બોલો સાચું બોલો છો. મમ્મી થાય છે મમ્મી થાય બોલતો ખરો. એના પર માથા ઉપર હાથ મેળ અને એના પર તું કસમ ખા મારે પછી દુઃખ તને એને આવવાનું તને નહીં આવવાનું. મારે તું પીવું એટલે એનો વારો નીકળે અને એ ધૂને એટલે તરત ચડી દે પેલા એટલે હું મારું હું પોતે સમજી લો ને. એક દાખલા તરીકે માથા હાથ મેળવ્યા એ તો ખરો. હું શું લે બોલું તું બોલ અરે એમ થોડું જોરથી બોલો. તે જનો માર્યો છે ને તો આજથી કરે તારો દીકરો હાસો કઈ બતાવો આટલો દાડો મારો માં આખી જિંદગી મારી હવે ભલે જેટલા દાડા ત્યાં છોડ દે કે તો ખરો. આજથી બંધ બસ હું બસ બંધ આજથી તારા હમ ખાઉં છું માતાની સાક્ષી ઓળખો છો મને ઓળખો છો હું કોણ છું રાતે ખાટલા ઉભા થઈ હું કોણ છું બધી વાટ જોવો છો હું વાટ નહીં જોતી. મને ફાવ એટલે જતી રહું છું રાત્રે. તમે રાત્રે ઊંઘો તો હું ફરો છું બધી જગ્યાએ. વિચારીને લેજો ફાઈનલ ને ભૂલ નહીં પડે ને. જો લીધો આ બાજુ જો લીધો તો આને વચ્ચે લઈને તમારે આવવાનું નહીં. કોઈ જગ્યાએ લઈને નહીં આવવાના.
અને તો ભૂલી જ જજો કોણ હરખું કરાવીએ આપણે હવે. બરાબર ને? એ છેલ્લો ને પહેલો લે તા મોડું મીઠું કર દે લે મોડમ કર દે મોડું નાક તો ખરો પાછો કલર ખવડાય ના ખવડાય. અરે મારી હોમે ખાવાનું તાર ખાઈ જવું એટલે કે આ તો કઈ શાકભાજી લારી થોડી છે. હું તો માનતા જ છું, હું તો જે હોય સીધું જ કહી દઉં. બરાબર? લગન બગન થઈ ગયા છે તો એ તો ખોરી દીધી છે એટલે એમને તો ઘે જગ્યા જોજો તમને બેને કે છે પૂછી જો ભાઈ તમારે તો બોલાવે. હે એવું સારું વાંધો નહીં ના કહેવાય અમુક વસ્તુ સિગરેટ રખાય એ કહે છે કે ખોરી લીધું છે એમ કહે. એ તો તને થોડું કહેવાનું બધું તારા બધે તું શું લે પૂછો છે હવે એને વારો એમની માં આગળ આવો. હા આવો. જો હસવાનું નહીં ધ્યાન રાખજો દુનિયામાં કોઈ દેવ નહીં કોઈ માતા નહીં કે તમને બચાવી શકે તમારી જિંદગીને તમે ચાર ચાંદ લગાવી શકશો હું સત્ય બોલું છું જો મજાકે કરી અહીં કરીને પાછી બધે પાનું બધાને તમને લાડ લડાવું છું અને ટાઈમ આવે તો ઝાપોટે માલ લે એમાં નક્કી ને આગા પાછી નહીં તો કઈ કોમ કર નહીં કરતી ફર્સ્ટ બોલું છું ને ટાઈમે હું રાજી કરે ટાઈમે ઝાપોટે માર લે પછી ખોટું ના લાગે હા એમ હવે તમારું આવે તમારે શું કરવાનું તમને કહે છે. મારો બંધ જ કરવાનો. બંધ કરવાનું આ હું થાય હા બોલીશ ના હું થાય મારો વાઈફ માઇક રાખો નથી કરતા મારો વાઈફ છે. એના માથા પર તું એ હાથ મેં હું જોઉં તમે કેટલો પ્રેમ કરો છો તારો હાથ આના જબ્બર કરતો. એના સમય એટલે મારો વાઈફ ના હા અને કદાચ પીવું તો એનું શું થાય ના એને કશું નહીં હા એ તો બરાબર છે પીવું તો થાય. બાકી તો કશું નહીં થાય. પીવાનું જ નહીં. હા તો બરાબર છે હિસાબ પૂરો તો એક કામ કરો હાલો બે જણ આ તો ખરા છે બે જણનું ગાડું છે લે જા એક તું જાલ અને એક તું જાલ લે હોમ હોમી બેને તોડી ખવડાવવા દે મોઢું મેળું ખાય આટલો ગાળો હારો છે તમારો તમારે ઘેર આ તો બસ તો પછી તમે હોમ હોમી કરી લો એમની વરની વર્ષી કહેવાય છે. બસ એમની ઘરે તો હજી 3 મહિના પૂરા થયા છે ને ચોથો મહિનો ચાલે છે અને આજે એમની બર્થડે છે. બસ તો બર્થડે તો બે જણના થઈ ગયું ને હોમ હોમી એ રાજી થઈ ગયા હો એના હારા રાજી થઈ ગયા એ જે હોય તો રોમ જોડે ભગવાન એની આત્મા એમને જોવા સુખી રાખે બરાબર ને પણ હવે ભૂલ કરતા નહીં અને એમને વધાઈ લઈ લેજો હા એમને વધાઈ લેજો અને એક ચુડવેલ માતાનો વ્યવહાર કરજો એ જગ્યાની છે ત્યાંની બહારવાળી એ જગ્યા પર એમનો વ્યવહાર કરજો ત્યાં અમે રહીએ છીએ. હા ત્યાં આગળ ચુડવેલ માતા છે અને બહુ યાર. અરે આજની નહીં એ તો બહુ જૂની ચુડવેલ છે એનો તો કરું જ. શું કરવાનું? કાઢી નાખે એવી ચુડવેલ છે એ તો થઈ જશે તો બેન. એ કરજો કરા ટાઈમે બહાર નીકળે તો ખબર પડે કોઈ ભૂરી છે ટૂંકું બરાબર ને શું આવે? આવતા કુકડો. અરે બાવટા રોટલો ખાવા તો જતો રે બાવટોય ખોવાઈ ગયો હતો હવે શું બાજરી રોટલા મળે? તમે આપો છો જો ખોટી ચુડવેલ માતાનો નિવેદ થાય છે નિવેદન કરું. ખરે થાય છે પેલી બાજુ બરાબર પણ જો એનું ચવાણું છે પાણીનો ઢોલ છે બરાબર કે જો માં તું ભલે ગયા હોય તો બાપા અમે શું ઓળખીએ તમને પણ અમને રાહત આલો ને અમને આશીર્વાદ આલો ને વાત પૂરી થાય ભલે તો એમને નિવેદ આલ દેજો હા